ભચાઉના બાપુનગર વિસ્તારમાં ભત્રીજાના ઘરે કાકી રોકાતા કાકાએ ભત્રીજાને માર માર્યો। ભચાઉ શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતા ભરતસિંહ ભુરભા જાડેજાએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદીના કાકી તેમના પતિ સાથે મનમેળ ન હોવાથી ફરિયાદીએ કાકીને પોતાના ઘરે રોકાવતા તેનું મન દુઃખ રાખી આરોપી વિરેન્દ્રસિંહ પરમાર, જસુભા પરમાર, મહેન્દ્રસિંહ જાડેજા અને બટુકસિંહ ફરિયાદીના ઘરે જઈ ફરિયાદીને ગાળાગાળી કરી ધકબૂસનો માર મારી ઇજાઓ પહોંચાડી હતી તેમજ ઘરમાં તોડફોડ કરીને નુકસાન પહોંચાડ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું। ચારે આરોપી વિરુદ્ધ ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી। ભચાઉ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। માહિતી આજ રોજ સાંજે 6 વાગે પ્રાપ્ત થઈ હતી। શું ઘટના બની તમારા ઘરે? સાહેબ, મારા ઘરે 5 શખ્સો આવેલા। જાડેજા વિરેન્દ્રસિંહ, જાડેજા બટુકસિંહ, થરાથી જસુભા અને વિરેન્દ્રસિંહ કરીને હતા। એમના બી એક અજાણ્યો શખ્સ હતો પાકનો, એને ઓળખતો નથી સાહેબ। એ ડાયરેક્ટ ઘરે આવી મોટા ભાઈનું નામ પૂછા કરેલી કે આ ભાઈ ક્યાં છે, રાજુભા। મેં કીધું ભાઈ ઘરે નથી। એ ભાઈએ ડાયરેક્ટ મને મારવા જ માંડ્યા, જેનાથી મને પગમાં માર્યો છે ધોકા, પાછળ વાહનમાં મારેલા છે સાહેબ। અને પછી મેં મારા બચાવ માટે હું ઘર મૂકીને ભાગી ગયેલો હતો। પછી એ જતા રહ્યા ત્યારે હું પરત પાછો આવ્યો। મેં મારા દોસ્તને ફોન કરેલો હતો કે પોલીસને જાણ કરી દે। મારા પગમાં માર મારી અને ફ્રેક્ચર જેવી ઇજાઓ પહોંચાડેલી છે અને મારા ઘરમાં તોડફોડ કરેલી છે। મારી યારે વિરેન્દ્રસિંહ, બટુકસિંહ જાડેજા રવના છે 2 શખ્સો, વિરેન્દ્રસિંહ બટુકસિંહ, થરાથી છે જસુભા અને હજી અજાણ્યા 2 શખ્સો છે જેના નામ મને નથી ખબર। 5 શખ્સો મને મારા ઘરે આવીને માર મારેલો।